હેલો વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે। આજે હું લઈને આવી છું ધોરણ 7 વિષય સંસ્કૃત પાઠ 7 સુક્તાયાનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન। તો ચાલો આપણે આગળ વધીએ, પરંતુ તે પહેલાં જો તમે આપણી આ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો જરૂરથી કરજો। પાઠ 7 સુક્તાયઃ સ્વાધ્યાય પ્રશ્ન 1, નીચે આપેલી સૂક્તિઓ પૂર્ણ કરો। તો ચાલો જોઈએ। પહેલી છે ખાલી જગ્યા ક્રિયા વિના, તો એનો જવાબ છે જ્ઞાનમ ભાર ક્રિયા વિના। બીજું છે ખાલી જગ્યા મિત્ર પરીક્ષા, તો એનું પૂરું પંક્તિ છે આપદી મિત્ર પરીક્ષા। ત્રીજું ખાલી જગ્યા લભતે જ્ઞાનમ, તો એની માટે પૂરી પંક્તિ છે શ્રદ્ધાવાનમ લભતે જ્ઞાનમ। ચોથું ખાલી જગ્યા બલમ તસ્ય, તો એની પંક્તિ છે પૂરી બુદ્ધિ યસ્ય બલમ તસ્ય। અને પાંચમું ખાલી જગ્યા ધર્મ સાધનમ, તો એની માટે પૂરી પંક્તિ છે શરીર માદયમ ખલુ ધર્મ સાધનમ। પ્રશ્ન 2, આ પ્રમાણેની 3 સૂક્તિઓ શોધીને લખો। તો ચાલો જોઈએ। પહેલું છે ઉત્તરમાં યત્ર નાર્યસ્યુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા, જ્યાં નારીઓ આદર મેળવે છે ત્યાં દેવો નિવાસ કરે છે। બીજું છે નાસ્તિ વિદ્યા સમમ ચક્ષુ, વિદ્યા સમાન નેત્ર નથી। ત્રીજું છે સર્વતી થર્મયી માતા સર્વદેવમઃ મય પિતા, એટલે કે માતા સર્વતીર્થ સ્વરૂપ છે અને પિતા સર્વદેવયુક્ત છે। પ્રશ્ન 3, શ્રદ્ધાવના લભતે જ્ઞાનમ, સૂક્તિ સમજાવો। તો ચાલો જોઈએ। ઉત્તર શ્રદ્ધાવાળો એટલે કે આત્મવિશ્વાસવાળો માણસ જ્ઞાન પ્રાપ્ત કરે છે। ભાવાર્થ, જે વ્યક્તિમાં શ્રદ્ધા કે આત્મવિશ્વાસ હોય છે તે વ્યક્તિ જ પોતાના ગુરુ પાસેથી જ્ઞાન મેળવી શકે છે। શ્રદ્ધા મનુષ્યને આંતરિક શક્તિ આપે છે। શ્રદ્ધા દ્વારા કઠિન જ્ઞાન પણ વ્યક્તિ સુગમતાથી કરી શકે છે, પ્રાપ્ત કરી શકે છે। શ્રીમદ ભગવદ્ ગીતામાં કહ્યું છે કે જેની જેવી શ્રદ્ધા હોય છે તેઓ જ બને છે। આમ ગુરુમાં કે તત્વમાં શ્રદ્ધા ધરાવતો માણસ જ સાચું જ્ઞાન મેળવી શકે છે। પ્રશ્ન 4, જન્મભૂમિ વિશે સૂક્તિમાં શું કહેવામાં આવ્યું છે? 5 વાક્યો ગુજરાતીમાં લખો। તો ચાલો જોઈએ। જે ધરતી પર આપણો જન્મ અને ઉછેર થયો હોય અને જ્યાં આપણું જીવન ઘડતર થયું હોય તે ધરતી, તે જન્મભૂમિ આપણી માતા છે। તે જન્મભૂમિની રક્ષા કરવી એ આપણું પવિત્ર કર્તવ્ય છે। જન્મભૂમિ ખાતર પોતાના પ્રાણોની આહુતિ આપી દેવા પણ તત્પર રહેવું જોઈએ। અંગ્રેજોના શાસનમાંથી દેશને આઝાદ કરાવવા માટે લોકમાન્ય તિલક, ગાંધીજી, નહેરુ અને સરદાર પટેલ જેવા દેશભક્તોએ અનેક કષ્ટો ભોગવ્યા હતા। આગળની એક્ટિવિટી જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન પર ક્લિક કરો। થેન્ક યુ।